અત્યારે વાગી ગયો 1 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો તાર ટપી ગઈ ને કમણ તાર ઉપર અલા તાર લુંગી મારી ગઈ. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પહેલા તો ગાઈસ તમને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાનું આપણે સવાર પડી ગયું છે અને આજે આપણે કામે હમણાં પર જવાનું ત્રીજો દિવસ. તો ગાઈસ આપણે તો હજી ચા નાસ્તો કરવાનો બાકી છે. તો પહેલા ચા નાસ્તો કરી લઈએ. હા હે આવતો રહો. ચા નાસ્તો કરી લીધો ને હવે ગાઈસ આપણે જવાનું છે હમણાં પર કામે. તો ભાણો તો આપણે જો ટિફિન લઈને બેસી ગયો બહાર અને મારી વાટ જોવે. તો આપણે હવે કામે લાગીએ. બોલી જાઓ. તો ગાઈસ આપણે પોગી ગયા હમણાં પર હવે આઈ કો આ એવું છે પીતાંબર બા. પીતાંબર બા આ ભા ટિફિન ક્યાં તાવ ટીંગાડું ગા બા સહી. તો ગાઈસ આપણે રામપ્રાજ ના આયા પાણો નરસ અને હું કેમ જણા છે. તો આપણે પિંજરા બાંધવાના તો ચાલુ કરી દઈએ. અત્યારે વાગી ગયો 1 અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો તાર ટપી ગઈ ને કમણ તાર ઉપર અલા તાર લુંગી મારી ગઈ. હા નવી રે લઈ લે આંકડી ખેલો. તો ગાઈસ આપણે ટિફિન ને એવું લાયા નતું ને એટલે બપોર સુધી જ આપણે કામ હતું અને પિંજરા આપણે અંદર બને નાખ્યા. તેમાં આપણે ટિફિન નતા લાયા. તો હવે આપણે આવી જઈએ ઘરે. બહુ મજા આવશે આજ બપોર પછી આરામ કરવાનો. ઠેલો ને હતું મશીન નું મેં કીધું હરખું આપણે એવું ગાઈસ આપણે ખાલી 4-5 પિંજરા બનાવવાના હતા એટલે આપણે ટિફિન નતા લાયા. એટલે આપણે પિંજરા અંદર બનાવીને જો હંતા થપ્પો મારી દીધા કમ્પ્લેટ. તો હવે આપણે ઘરેજી ઘરે અને ટિફિનમાં તે પાણક લાવ્યો તો મને નરેશભાઈ બેન ખબર હતી કે ટિફિન આપણે નથી લાવવાનું એટલે લાવી નતા. તો આપણે આ રીતે કરે બસ ઘરે આપણે આલે જ માણા પછી બજી જાય. તો ગાઈસ આપણે કેનાલે પોગી ગયા છે ને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે. તો સવારે આપણે બાઈક અહીંયા મૂક્યું હતું તો અત્યારે આપણે લેતા જઈએ ઘરે. હવે આપણે ઘરે પણ ટિફિન હતો અમારે હમણાં ખબર જ હતી ટિફિન નહીં લાવવાનું ખબર હોય આપણે પગી ગયા ઘરે ને હવે ગાઈસ આપણે હાથ પગ ધોઈને અને જમી લીધું. આપણે હવે હાથ પગ ધોઈને ખાય ને હવે ગાઈસ આપણે જમવાનું છે. તો જમવામાં શું આવે તો પહેલા તો આપણે બટેકાનું શાક અને આમાં છે રોટલી ને ફ્રીજની અંદર આપણે સાઈઝ દૂધ તો અત્યારે નહીં સવારે બપોર ચા પીવા અને આમાં આપણે દહીં. તો હવે ખાઈ લઈ મોઢું ઉઠીને જમી લઈ. અને જો ગાઈસ આપણે મારા મમ્મી કરે છે આરામ. એ સવારમાં ગયા હતા દાડીએ સકડામાં. તો આપણે હવે મોઢું ને ઉઠી પછી જમી લઈ. જમીને કરશું આપણે આરામ. ગાઈસ આપણે હવે જમી લીધું હોય ને હવે ગાઈસ આપણે કરશું આરામ. જો ગાઈસ આપણે મસ્ત મજાનું હતું કમ્પ્લીટ હે ગાડલું હોવાનું અને સામે કુલર ચાલુ કરીને કરશું આરામ. આજ તો ગાઈસ આપણે સાંજે કેટલા વાગે ઉઠી કઈ નક્કી નહીં. આજ બપોર પછી કરશું આરામ. થોડોક
જમીન તરત આપણે વોટ કરાવે. તો હવે આપણે કરી લઈ ઘડી આરામ. એટલે આજે કંઈ નક્કી નહીં, આપણે કેટલા વાગે ઉઠી અંદાજ પ્રમાણે તો કશું નથી.